આવી અક્ષરધામથી અવનીમાં જે દેહદારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેડે કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પ્ય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયાપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. આપણી અઠવાડિક સભામાં અને ઘરે આરતી કરતા હોય તો આરતી પછી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની આપણી જીવ બોલવાનું ચાલુ કરીએ. અદ્ભુત 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 લાભ મળી રહ્યો છે. શરૂઆતમાં શ્રુતિ સ્વામીએ જે ગોષ્ઠી કરી આપણને, એમ થાય કે બોલ્યા જ કરે બોલ્યા જ કરે બોલ્યા જ કરે. દાસ સ્વામીએ, સંત સ્વામીએ, ત્યાગ સ્વામીએ ખરેખર બહુ રહસ્યની વાતો કરી આપણને. એ સંત સ્વામીએ કહ્યું કે 3 પ્રસંગને આપણે જીવનમાં નિત્ય વાગોળવા છે. ખરેખર પહેલી વાત તો એ કહેવી જોઈએ કે ખૂબ ભાગ્યશાળી છીએ આપણે. એવો અદ્ભુત દિવસ છે. ત્યાગ સ્વામીએ કહ્યું ને, ખરેખર કલ્પના ના આવે આજના દિવસની આપણને, એના મહિમાની. શાસ્ત્રીજી મહારાજે આ દિવસને ગ્રહણ કર્યો, ભગવાન સ્વામિનારાયણે ગ્રહણ કર્યો, શિક્ષાપત્રી આપી. શાસ્ત્રી મહારાજે ગ્રહણ કરીને પોતે સ્વયં પધાર્યા આ ધરતી પર આ દિવસે. એટલે આ દિવસે તો સેવા ભક્તિના જે સંકલ્પો, ત્યાગ સ્વામી બધા 5-10 સંકલ્પો કરાયા. આ વાત પકડી રાખજો, સાકાર તો સ્વામી કરવાના, પકડવામાં આપણા બાપનું શું જાય? ખોટી વાત છે ત્યાગ સ્વામી, સંત સ્વામી. સાકાર તો સ્વામીજી ને શાસ્ત્રીમાં ને યોગી મહારાજ ને મહારાજ કરવાના. તો હારા સંકલ્પો તો કાયમ કરવા, પણ આજના દિવસે જે સંકલ્પ કે પકડી રાખવો અંતરથી. જે સંત સ્વામીએ બહુ માર્મિક સૂચન કર્યું કે આ આપણે 3 પ્રસંગ માટે પકડી જ રાખીએ એમ. અને શાસ્ત્રીજી મહારાજ ધરતી પર આવ્યા કેટલી નાની ઉંમરે, 11 વર્ષની ઉંમરે, તો માતા પિતાને છોડીને સુરત જતા રહ્યા. ઇતિહાસ જો જોઈએ એમણે આખી જિંદગીનો રહ્યો ભીડો જ બેઠ્યો. એટલો ભીડો ખરેખર કોઈની ભાગ નથી આવ્યો, એવો ભીડો નથી આવ્યો. સંતોની શાસ્ત્રો તમે વાંચ્યા છે બધાએ. એક ભગતજીમાં જે ભીડો બેઠ્યો અને એક શાસ્ત્રીમાં અને યોગીમાં જે ભીડો બેઠ્યો, ખૂબ ભીડો બેઠ્યો. સ્વામીજીએ પણ એવો જ ભીડો બેઠ્યો. કોના માટે? એમને શું જરૂર હતી? યોગીજી મહારાજ પોતાના જીવનની વાત ક્યારેય ના કરે આ પુરુષો પોતાના જીવનની વાત, પણ પોતાના અદકા દીકરાઓ હોય ને એને જીવન જીવવાનું બળ મળે, એને એક ખ્યાલ આવે, એનો મહિમાનો ખ્યાલ આવે, એટલા માટે પોતાના જીવનની વાત કરે. બાપા પોતાની વાત કરતા હતા ત્યારે એટલી બધી ભીડાની વાત કરી. આ નિર્મળ સ્વામીએ જે બાપાની એક વાત કરી, યોગીજી મહારાજને અહીં આગળ આ જગ્યાએ એક આમ કાપો પડે હોય ને કેવું હંધાઈ હોય, સંત સ્વામી એવું હતું. એટલે નિર્મળ સ્વામીએ પૂછ્યું, બાપા આ શું છે? કે તમારે જાણવાની શું જરૂર છે? અરે પણ જાણવું છે, તમારું છે એટલે જાણવું, દુનિયાનું નહીં જાણવું. કે બાપા કે એવું નહીં, ના તમારે કહેવું જ પડશે. બાપ દીકરાનો સંબંધ હતો. બાપાના વચને એ નિર્મળ સ્વામી પેલું ગંદવડાનું પાણી કહીએ આપણે એમાં સ્નાન કરતા, એટલે યોગીમાં જ હારી જાય ભાઈ, મોટા પુરુષ ત્યાં હારી જાય. આ બુદ્ધિ બંધ કરીએ નહીં ત્યાં સુધી આ છેતરા એવા નથી. સ્વામીજી આપણે ઘણી વાર કહ્યું છે ને, ભગવાનને સંતને છેતરનાર કોઈ જન્મ્યો નથી, જન્મશે નહીં. બહુ સાચી વાત છે.
એટલે નિર્મળ સ્વામી કે બાપા કહેવું પડે હાથ જોડીને તો કે ગુરુ એક દિવસ વિજ્ઞાન સ્વામીએ છે ને ચપ્પુ ફેરવી દીધું આમ. ઓ હા હા હા, એ કેટલું વેઠ્યું છે એવું. તો આ નિર્મળ સ્વામીના મુખ્ય આજે એ વળી એક સભા કરવા પધાર્યા છે બહાર દઈને, તો એ હોત ને એમનો લાભ તો બહુ મળત આજે એમને આપણને. પણ આ પુરુષે જે વેઠ્યું ને ધરતી પર, પછી સ્વામીજી આ બધી વાતો સાંભળીને બાપાને કે બાપા તમે કોના માટે આ ભીડો વેઠ્યો? બાપા સહજ ભાવે કે ગુરુ તમારા માટે વેઠ્યો. મહારાજ તમારા માટે આ પુરુષે ભીડો વેઠ્યો છે. આપણે ભીડામાં ડૂબેલા રહેવાનું છે. શાસ્ત્રીજી મહારાજ સંત સ્વામી 45 વર્ષે નીકળ્યા વડતાલ મંદિરથી, 42 વર્ષે, અને સ્વામીજી 32 વર્ષ પોખડા આવ્યા. પછી 4-6 મહિના થયા અને બોચાસણ મંદિરનું ખાતમુહૂર્ત. કોઈ હરિભક્તો નહીં, 25 ફેમિલી મોડ હશે કદાચ, 25 ફેમિલી, પણ ભગવાન રાખેલા સ્વયં પુરુષ હતા ને, અક્ષરધામના પુરુષ હતા, દેખતા પુરુષ હતા. એને ખબર હતી શું કરવાનું છે શું નથી કરવાનું એ. એટલે ખાતમુહૂર્ત કર્યું અને બોચાસણ મંદિરનું કામ ધમધમાટ ચાલ્યું. અને પછી બાપા અને વિજ્ઞાન સ્વામીનું મંડળ શાસ્ત્રી મહારાજ સાથે જુનાગઢ છોડીને ઉપાસનાના કાર્યમાં સહભાગી થયા યોગીજી મહારાજ. અને બીજા 2-4-6 મહિના ગયા અને સારંગપુર મંદિરનું ખાતમુહૂર્ત કર્યું પાછું. એટલે પેલા લોકોએ ટોણું માર્યું કે શાસ્ત્રી અહીંયા આવત ખબર પડે કે શાસ્ત્રી મહારાજે એટલે મંદિર નહોતું કર્યું. હા, જોજો એવું વિચારતા, મનુષ્ય ભાવ કહેવાય. પણ એ અક્ષરધામમાંથી નક્કી કરીને આવ્યા હતા કે મહારાજના જેટલા સંકલ્પો છે ને એ પૂરા કરવા છે. ગઢપુરમાં મંદિર કર્યું, મહારાજે ઘોડું ફેરવેલું ત્યાં. આ સારંગપુરમાં મંદિર કર્યું, જે મહારાજે માગણી કરેલી એ જ જગ્યા પર મંદિર કર્યું, પણ પ્રસંગ ઊભો કર્યો. અને ત્યાં બીજા 8 મહિનામાં સારંગપુર મંદિરનું ખાતમુહૂર્ત શરૂ કર્યું. વિચાર કરીએ કેટલો બધો મુઠ્ઠીભર સંતો, મુઠ્ઠીભર સમાજ. એવું કહેવાતું કે રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો. પધરામણી જાય તો 4 આના 8 આના મેક્સિમમ તો ₹1.25 ભેટ. એમાં લાખોની કરોડો રૂપિયાના મંદિર આ પુરુષે બાંધ્યા. કેટલો બધો ભીડો બેઠ્યો. દીવો ત્યાં દાંતણને દાંતણતા જીવને એટલું બધું વિચરણ કર્યું, છેલ્લા શ્વાસ સુધી વિચરણ કર્યું. એટલે યોગી મહારાજ સ્વામીજીને કે ગુરુ તમારા માટે ભીડો બેઠ્યો. આપણે આ વાતો વિચારવાની છે. આજે સંતોએ પ્રસંગો કયા, દાસ સ્વામીએ જે વાત કરી ખરેખર વિચારવા જેવી વાતો છે. બાકી સ્વામીજી કરેલા સંકલ્પો તો મારે તમારે બધા એમાં હોમાવાનું જ છે ને, મૂકી બાકી રાખવાનું. ત્યાગ સ્વામીએ ગણાવડાયા ને કે તાલુકે સેન્ટર કરવા છે. એ તો બધું થવાનું છે, પણ જે કરવાનું છે એની વાત હવે સાંભળો. આજે બધા પહેલાં ખૂબ તાલી પાડો. આજે મારા હૈયામાં બહુ આનંદ છે. ત્યાગ સ્વામી બહુ ખરેખર કહું છું, ખૂબ આનંદ છે, ખૂબ આનંદ છે. બસ 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 બસ. સ્વામીજીનો પોતાનો સંકલ્પ હતો. ત્યાગ સ્વામીને, સંત સ્વામીને, દાસ સ્વામીને, પ્રાદેશિક સંતોને ખબર છે કે 5000 કુટુંબ એવા તૈયાર કરવા છે. જે સંત સ્વામી આજે વાત કરી, સંત સ્વામીએ જે વાત કરી એ વાત લઈને જીવતા હોય એવા અમૃતસર બધા 8-10 હજાર બનાવ્યા. યુવકો કેટલા બધા તૈયાર થયા. શા માટે 5000નો આંકડો સિલેક્ટ કર્યો? આપણને 1 વર્ષ સુધી એ ગોષ્ઠી કરેલી છે, બરાબર? 1 વર્ષ સુધી આ જ વાત પર સ્વામીજીએ વાત કરી છે અને આપણે એ જ રસ્તે જવું છે. અત્યારે તમે 1200-1500 આવ્યા છો, પણ 5000 આવે તો સુધી છોડવાના નથી. અને આવું જીવવાનું છે, આવું જ જીવવાનું છે. આજે એ સંકલ્પ કરવો છે. ત્યાગ સ્વામીએ કહ્યું ને, શાસ્ત્રીબાદ સ્વામીજી બહુ મલકાતા હશે અક્ષરધામમાં. ખરેખર કહું છું, બહુ મલકાતા હશે, બહુ જ ખુશ થતા હશે, બહુ રાજી થતા હશે. આજે અમારા વડોદરાના રવિ કઈ ગયેલા? રવિભાઈ પંડ્યા સ્ટેજ પર આવે. ભાઈ અહીં આવો. હા, અહીં આવવાનું. ત્યાં સ્વામી તમે એક હાર પહેરાવો અને પછી હું વાત કરું. આજે અહીં આવો, અહીં આવો, અહીં આવો. આને જીવવાની આજે તમે બધા જીવો છો,
પણ આણે સ્પીડ વધારી. હો, હું તમને વાત કરું, તમે ખુશ થશો. ના 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 ના, હા બસ. એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહાનગર કહેવાય, એમાં એન્જિનિયર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. એમાંથી એને સિટી એન્જિનિયરની ઓફર આવી. મને કે હું ભજન કરું ને તાર મને હારી કોર્પોરેશન નડે છે, હું છોડી દઉં. સ્વામીજીને આવા પકવવા છે. એણે જોબ છોડવાનો સંકલ્પ કરી દીધો અંદરથી. જોબમાં રિઝાઇન મૂકવાનો ધીરુદાદા એણે સંકલ્પ કરી દીધો. હે, કાલે મૂકી દેશે. લો, અમારા દવે સાહેબ છે ને, એના ખાસ, એના રવિના ફાધર છે ને, દવે સાહેબના ખાસ મિત્ર, બધા સાથે. એટલે રવિને ખૂબ હેત. એટલે રવિએ સાહેબને વાત કરી કે મારે છોડ દેવું. સાહેબ કે ના છોડાય. સાહેબ બી સાચા છે, ખોટા નથી, સાચા છે. પછી મારી પાસે આવ્યા. મેં હૃદયથી દંડવત કર્યા એને. સંત રવિને ખરે હૃદયથી. હું આમ કરું તો ના કરવા દે. મેં કહ્યું ધન્ય છે, સ્વામીજીનો દીકરો પાક્યો એક. આપણે આવા 5000 તૈયાર કરવાના છે. તાલી પાડો છો ને? સીબી સાંભળ્યું? રિટાયર થઈ ગયા છો તો હવે તો વિચારો, આ રિટાયર થયા પહેલાં એણે રાજીનામું મૂકી દીધું. આ પ્રવીણભાઈ રિટાયર છે અમારા, પણ વ્યવહાર અમારા છે એટલે કહું છું. હું ભાઈ, હા, બહુ વર્ષો સુધી એ લોકો સાથે સેવા કરવાનું સ્વામીજીએ મોકલો ને, એટલે દોસ્તી દાવો છે. શ્રી હરિપદે સાથે મારે બધા હાથે છે, પણ એ લોકો હાથે થોડુંક વધારે, સમજી જાઓ. પણ સ્વામીજીનો મૂળ સંકલ્પ આ હતો કે 5000 એવા તૈયાર કરવા છે. પહેલાં એક વાત બહુ થતી સંત સ્વામી, લશ્કર એવું નક્કી કરીને ગયું કે આપણે કટારી મારીને જ સામે કિનારે જવું પેટમાં. મિલિટરીએ નક્કી કર્યું કે પેટમાં કટારી ખુશી, જેમ કેસરિયા કરતા ને, આપણે ઇતિહાસમાં ભણ્યા, રજપૂતોએ કેસરિયા કર્યા હિન્દુ ધર્મની રક્ષા માટે. એમ કટારી મારીને શાસ્ત્રીમાં, યોગીમાં સ્વામીજી ગુણાતીત પુરુષો એવું જીવ્યા છે. આપણને રસ્તે જવાનું છે, આપણો એ જ રસ્તો છે કે કેવળ ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામીના થઈને જ જીવવું છે. અને એ જ કાર્યકર્તા કહેવાય. બાકી ગમે એટલી તાલી પાડો, ગમે તે કરો, એ નંબર નહીં લાગે. હૃદયમાં બેસવું છે. મને તો અમેરિકાનો પ્રસંગ ખૂબ યાદ આવે છે. મેં 2-5 વખત કહ્યો છે ને, આજે કહું છું તમને. 2018માં સ્વામીજી અમેરિકા પધારેલા, પ્રતિષ્ઠાના આગલા વર્ષે. ત્યારે અમેરિકાથી લંડન જતા હતા. લંડનની ફ્લાઇટ સારી મળે ન્યુયોર્કથી. એટલે આપણા મંદિરથી ન્યુયોર્ક જવું હોય તો કારમાં 2 કલાક, અને હાજર ટ્રાફિકનો ટાઈમ કેટલો ટાઈમ થાય જાય નક્કી નહીં. એટલે સ્વામી સાથેના સ્ટાફને બધાને બાય કાર મોકલી દીધા. અને સ્વામીજી માટે એક નાના એરપોર્ટ પરથી ન્યુયોર્ક એરપોર્ટ જવા માટે નાનકડું ચાર્ટર ફ્લાઇટ કરેલું. એમાં સેવકનો વારો બેસવાનો, જવાનું નહોતું હાથે. એરપોર્ટ સુધી જવાનો વારો આવ્યો. એટલે સાંજનો સમય હતો, સંધ્યાકાર હતી. સ્વામીજી 10, 15, 20 જ ભક્તો હતા, વધારે નહોતા, કારણ કે બધાને મોકલી દીધેલા ત્યાં એરપોર્ટ પર ન્યુયોર્ક. એટલે સ્વામીજી આમ સૂર્ય ડૂબતો હતો અને સ્વામીજીએ વાત કરી. સામાન્ય અજવાળું હતું. સ્વામી કે હું આટલા વર્ષથી દાખલો કરું છું. સ્વામી ક્યારેય ના બોલે. ઓ બાપ, આ તો ક્યારેય હરફ ના ઉચ્ચારે. હો, એટલું બધું સહન કર્યું છે એમણે. એટલા બધા અપમાનો તો મેં જોયા છે, ઉપેક્ષાઓ જોઈ છે સ્વામીજીની. હરફ નથી ઉચ્ચાર્યો, અને મોઢા પરથી હાસ્ય જવા દીધું નથી. આપણે એના દીકરા છીએ. પણ એ ક્યારે બોલ્યા હશે? એ મને જાગૃત કરવા માટે બોલ્યા. એ બધા 5-25 કાર્યકર્તા હતા. અને સ્વામીજી કે 50 વર્ષથી દાખલો કરું છું, મારી પાસે 50 કુટુંબ એવા નથી. એ ઘા લાગ્યો છે હૈયામાં. એમાં તમારે બધાનો સાથ જોઈએ છે. હો, આજે સારો દિવસ છે, સંકલ્પ કરજો. બળ તો એ આપવાના છે. આમાં આ પાડવામાં શું તમારા બાપનું જાય છે? હાથો પાડો બધા.
અને એક બીજી વાત કહી દઉં, માફ કરજો, અહીં સાચી આ પાડજો, ખોટી આ ના પાડતા, નહીં તો હલવાઈ જઈશું. હા, આ જગ્યા એવી છે, અક્ષર પુરુષોત્તમ મહારાજ, અને આજે તો શાસ્ત્રી મહારાજનો પ્રગટ્યાનો દિવસ છે, અને મહારાજે શિક્ષાપત્રી આપી, એની જયંતિ છે 200મી. આપણે એ દિવસે સંકલ્પ કરીએ કે આ પાર કે પેલે પાર સ્વામીજીના થઈને જ જીવવું છે, એકના જ થવાય. અત્યારે આપણે પહેલાં પરણેલા હોય તો ઘરવાળીના, છોકરા છૈયાના, હગાવાલાના, પછી સંતોના અથવા સ્વામીજીના, એમ સમજો એને. એ આમ છે ને, આમ અહીંયા પહેલાં સ્વામીજીના થવું છે. આપણે આજે અંદરથી સંકલ્પ કરજો, લૂંટાઈ જવાનું નથી. જે થયા છે એનું લૂંટાઈ ગયું નથી, છતાં યાદ કરવા પડે. એ વીર પુરુષ પાક્યો એક, ખરેખર. સતાભાઈ યોગમાં આવ્યા, ઘરે બધી દીકરી છે, દીકરા નહીં એટલે કોઈ સ્વામી છોકરા આવે એટલે યોગમાં આવ્યા. પૂર્વના મુક્ત હશે, નહીં તો આવું તો કરી જ ના શકે. પછી એ સમયે હું ઉત્તમ સ્વામીની સાથે એમની જોડમાં, એટલે ઓળ જવાન થાય એમ, તમાકુના વેપારી. એટલે પછી એક દીકરી છે, બીજી દીકરીનો સમય થયો, ઘરવાળા કંઈક પ્રેગ્નેન્ટ હતા, એટલે સ્વામી પાસે સ્વામી કે આ વખત દીકરો. એ દીકરી આવી, ફરી 2 વર્ષ પછી દીકરો કે. ભગત બી એવો, ભગવાન બી એવો, બેવ હામાં અમે લઠ. ત્રીજી દીકરી આવી, સ્વામી કે દીકરો. ચોથી દીકરી આવી, પાછા સ્વામી કે હા દીકરો આલવો જ છે એમ. પાછા એવું કે છેલ્લે આપ્યો એક દીકરો, 4 કે 5 દીકરીઓ પછી આપ્યો. અને પછી સત્સંગમાં તો કેવું એ જીવ્યા. સ્વામીજીને એવા આપણને તૈયાર કરવા છે. એક હરિભગત બિચારો કોઈક કાયદેસર કંઈક કાયદો લોપ્યો હશે શિક્ષાપત્રીનો, એટલે ગુનેગાર બની ગયો, જેલમાં જવાનો વારો આવ્યો. પોલીસ સ્ટેશન જઈને પેલા પીએસઆઈને કંઈક સાહેબ એને પેલું અંદર બેસવું ચાલે છે? હિંમત કોઈની? બોલો, હું બેસી જાઉં કે મારી આબરૂ શું? એવું એને વિચાર ના આવ્યો. મારા બધા શું વિચાર છે નહીં, કહી દીધું કે હું બેસી જાઉં. સાહેબ એને છોડી દો. પેલા સાહેબ કે ધન્યવાદ છે તમને, પણ આ કાયદાની રૂએ અમે કશું ના કરી શકીએ. આપણે જેલમાં કોઈના માટે જવાનું નથી, કોઈ એવું તો નહીં જ થવા દે સ્વામી, પણ કદાચ થવા દે તો છાતી રાખજો. આગળ આ દોડશે. આ સામાન્ય પુરુષો નથી, અક્ષરધામમાંથી આવેલા પુરુષો છે. હરેક પળે, હરેક સેકન્ડે, હરેક શ્વાસે અહીં બેઠા છે, મને તમને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા, વિચારી રહ્યા, બોલી રહ્યા છે. એ જ કાર્ય કરી રહ્યા. પણ આપણે સંકલ્પ કરવો છે. છતાં બી કેવા પછી દેશકાર એટલા ભયંકર મૂક્યા એને. દીકરી પરણાવવાની થઈ ગઈ, 3જા નંબરની, ઘરવાળી કકરાટ કરે, થશે. સ્વામી બધું જોશે. અરે સ્વામી પણ આ છોકરી માટે કંઈ કરવું પડશે ને, લગ્ન આવ્યું નજીક. સારું, ઘરમાં પૈસા નહીં, થોડુંક તો સોનું આપવું પડે, કપડાં આપવા પડે, વ્યવહાર કરવો પડે, કશુંય નહીં. આ ભગત સ્વામી પાસે આવે, સ્વામી કે થઈ જશે, પાછા પગે લાગીને જાય. જૂના મંદિરની વાત છે આ. પછી એક વેપારી પૈસા ગાલી ગયેલો મિદનાપુર, કલકત્તા, ત્યાં સુધી તમે ગયેલા સ્વામીજી સાથે, યુવક હતા, ગયા હતા. એને ખબર નહીં મહારાજે પ્રેરણા કરી, બાકી તો બધા પૈસા સ્વામી પડી કુમારી મોકલી દીધા એણે. ઘરવાળી ખુશ થઈ ગઈ, પૈસા આવી ગયા, હવે તો લઈ આવો. ઊભી રહે, ઉતાવળ ના કરીશ કે. જૂના મંદિરે આવ્યા. હવે જૂના મંદિરની પરિસ્થિતિ તો બધાને ખબર હતી. દુઃખ નથી પડવા દીધું. હં, સ્વામી ક્યારે અમને ભૂખ્યા નથી રાખ્યા. બધા મહેમાનો હાથે એવી વાતો કરે, હાવ બોગસ વાતો યાર, સાવ ખોટી વાત છે. અમે એક બી દિવસ ભૂખ્યા નથી રહ્યા. હા, યુવાની હતી અમારી, પણ સ્વામીજીની કથા વાર્તા ને ગોષ્ઠીને પ્રેમ એવો હતો ને, અમે સંસાઈ હાજે રહોડાની હોકર નહોતા ખોલતા. દાસાઈ સાચી વાત, એ જૂના છે મારી સાથે, સાકર નથી ખોલી. એની કથા વાર્તા ને એનો પ્રેમ એવો હતો ને, ભૂખ જ નથી લાગતી. બાકી 20 રોટલી ચાઈ જતા હતા, એવા હતા.
બધા મહેમાનો ઓથે વાત કરે, સ્વામી અરે ભાઈ એણે જે ભીડ વેઠ્યો મને તમને ખબર જ નથી. એણે જે ભીડ વેઠ્યો ખરેખર આપણને ખબર નથી. એને દાસત્વની કલ્પના નથી આવી એવી. એણે ભક્તો માટે શું નથી કર્યું. પછી સતાભાઈ તો એ રકમ લઈને મંદિર આવ્યા. સ્વામીજી બહાર આસન પર બિરાજમાન હતા કે સ્વામીમાં લઉં છું. ઉઠીએ કે બેસીએ. સ્વામી કે ગોષ્ઠી કરતા હતા કોઈ, અમે 2-4 સંત. પછી ગયા રૂમમાં, એટલે આમ પેલું પડીકું કાઢીને મૂક્યું. બાપા અહીં વાપરવા માટે આવી ગયું કે. સ્વામી આવડી આંખો કાઢી, મૂકી દો ખિસ્સામાં કે છોડી પણ દો કે. ખેડાજી લે છોડી, છોકરી નહીં છોડી પણ દો કે. પણ સ્વામી પહેલાં એ તો થશે કહ્યું ને એકવાર. સ્વામીજી ત્યાં 3 વખત બોલ્યા, આંખ કાઢી. ભગત ત્યારે ધ્રુજતા હાથે પૈસા ખિસ્સામાં. એ હરિપ્રસાદ સ્વામીનો જીવો કહેવાય. સમજી ગયા? હા, આ તો ખરડાની રકમ આપવાની થાય ને, આપીશું. કઈ ઉતાવળ છે? કઈ સમય ચાલુ કર્યું છે હજુ? આ ખરડો 3 વર્ષ પહેલાં મેં કર્યો છે. માફ કરજો, આજે સાચી વાતો કહી દઉં છું બધાને. શ્રીહરિ પ્રદેશથી મોડીને ખંડુબીના પ્રદેશમાંથી મોડી, બધા ઘણા પ્રદેશો વડોદરામાં બધે કરેલો છે આમ તો. પણ હવે દિવસો ના ગણતા. આપણે આવતું વર્ષ ત્યાં સ્વામી કહ્યું શિક્ષાપતિ દ્વિશતાબ્દી દિવસ બહુ ધામધૂમથી ઉજવવો છે. હજારો લાખો ભક્તો આવે, ધામધૂમ ના કહેવાય. આવી કોઈક વાત પકડીને શ્રુતિ સ્વામીએ કહ્યું ને વાત શિક્ષાપતિ પ્રમાણે આપણું આચરણ થાય. શિક્ષાપતિ પ્રાણ સમાન છે સ્વામીજી કહેતા. એ પ્રમાણે જીવાય, કોઈ દેશકાળ લાગે જ નહીં. ધન્યવાદ છે. બીજો અમારો બોડીઓ હું એને કહું છું, એને આજે ધન્યવાદ આપું છું. યાર જો દીનુ દાદાનો ખાસ ભાઈબંધ છે. એણે સંતોએ મને કહ્યું કે તમે પ્રાર્થના કરજો કે મારે હવે સારધાર શિક્ષાપત્ર પ્રમાણે જીવવું. તાલી પાડો, આનું નામ કહેવાય. ભલે એને વિચાર તો આવ્યો મારે જીવવું છે. ઊભા થા બોડીએ, ઊભા થા. જુઓ, હા મારે સારધાર જીવવું છે કે. ડાયવર્ઝન બહુ લે છે એટલે બિચારે કહ્યું. ખુલ્લા દિલે કહ્યું કેટલી મોટી બધી વાત છે. આપણે બધા આમ આગુ પાછું છાનું માનું કહ્યું, જાહેરમાં કહ્યું એટલું છે. તો આપણે આજે બધા અંદરથી સંકલ્પ કરીએ કે આપણે ખરેખર સારધાર શિક્ષાપત્ર પ્રમાણે જીવવું જ છે. એ શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ઉજ્યો કહેવાય. અમે સ્વામીજી પાસે છે ને બધા સંતો જઈએ ને, બધા વડીલો કહેવાય, એ બધા જઈએ કે સ્વામી હવે આવું કરવું. સ્વામી બહુ રાજી થઈ જતા. નહીં જીવ્યા ત્યાં જીવ્યા, એણે જોયું જ નહીં. આપણે એવું નહીં કરવું, જીવવું છે. ઠરાવ કરજો, એ જીવાડશે. બળ 100% આપશે, 100% બળ આપશે, 1% ઓછો નહીં. પણ જીવવાનો અંદરથી ઠરાવ કરજો. રોજ પ્રાર્થના કરજો, હે સ્વામીજી આપની રીતે આપના ગમતમ આપના બળે જીવાડજો. બહુ વર્ષો પહેલાં કોઈક સારો દિવસ હતો એટલે સ્વામી પાસે ગયો. મને કહે હું પ્રાર્થના કરવા આવ્યો છું આજે. મેં કહું મને પ્રાર્થના કરતા નથી આવડતી, એ આપની પાસેથી મારે શીખવી છે, મને શીખવાડો. કહું મને કહે એમ? મેં કહું હા, આપણે ચોંગડ જ હતા. મને કહેજો તારી એક જ વાત બાપાને કહેવાય, એમ કહેવાની. હું આટલું બાપાને પ્રાર્થના કરતો, હે બાપા આપની રીતે આપના ગમતામાં આપના બળે જીવાડજો. આપણે 1 વર્ષ સુધી આ વાતની એવી લહોટવી છે ને, એવી આમ ગૂંઠવી છે, એવી ગૂંઠવી છે. સ્વામીજી 100% બળ આપે ને આપે છે. આપણે બધાએ પણ જાગ્રત રહેવાનું છે. સ્વામીજી કહેતા જાગ્રત ચૈતન્યના ભગવાન છે. એવી જાગ્રતતા પ્રગટાની એવી પ્રાર્થના કરવી છે. એવા બધાને મહારાજ જાગ્રતતા કરે જ. પણ માગવું પડશે, થોડીક તો ભૂખ લગાડવી પડે તો માં આપે આપણને. માગવું પડે. રોજ આટલું માગજો બસ. સંત સ્વામીએ કહ્યું 3 પ્રસંગો નજર સમક્ષ રાખજો બસ. ખરેખર અદ્ભુત શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે. અદ્ભુત. પહેલે દિવસે આપણે યજ્ઞ કરવો છે, બધાએ બેસવાનું યજ્ઞમાં. હા, બધાએ સિંગલને હો ધીરે ધીરે બેહાડીજો. હા, સીએમને બધા સિંગલ થઈ ગયા, એ લોકોને આપણે બેહાડીશું. હા, 4-5 કલાક તો અહમની આહુતિ આપવાની છે, એટલે યજ્ઞ છે કંઈ. હા, આ જવના તલને તો એક નિમિત્ત છે, પણ આહુતિ અહમની આપવાની છે.
અને ત્યાં ત્યાગ સમય કહે ને ઓગળી જાય તો બધું કામ થઈ જાય, એ ટ્રેનિંગ મળી, એ બળ મળી જાય આપણને. આ ભૂલવાનું તો પછી સીધો કૂદકો જ વાગી જાય આપણો. અહમની આહુતિ. બધા તૈયાર થજો. અત્યાર સુધી ના થયો હોય એકદમ આપણે ડંફાસ મારવાની વાત નથી, હા, પણ સ્વામીજીના સ્મૃતિ મંદિરનું ખાતમુહૂર્ત એ દિવસે કરવું છે ને, એટલા માટે યજ્ઞ કરવો છે. એ ઈંટોનું પૂજન યજ્ઞમાં કરાવવું છે. અને એ ઈંટો અહમની આહુતિ સાથે આપણે પાયામાં પૂરવી છે. ત્યાં આપણે બધા બસ સંત સ્વામીના કહ્યું, મહારાજે લોયાના 12માં કહ્યું, નિજાત્મમ બ્રહ્મરૂપમ, દાસ સ્વામીએ વાત કરી, સંત સ્વામીએ વાત કરી. મહારાજે લોયાના 12માં વાત કરી કે ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો ભગવાન પુરુષોત્તમની ઉપાસના કરે. આપણે એ કરવાની છે, એ કરી રહ્યા છીએ, પણ એમાં થોડીક ગરબડો છે. શુદ્ધ સમજણ અમારા આનંદ સ્વામી સરસ વાત કરે. એ આપણે સંત સ્વામી કહ્યું કે દિવસમાં 2-3 વખત 10-10 મિનિટ એવું ગોખવું. સ્વામીજી અમને કહેતા, સવાર બપોર સાંજ એવું એક ભજન કરવા બેસો ત્યારે એવો વિચાર કરવો કે હું અક્ષર બ્રહ્મ છું, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. સ્વામીજી આપણે એવું માનવું કે મારા હૈયાના વિશે હરિપ્રસાદ સ્વામી બિરાજમાન છે. એ અક્ષરધામના અધિપતિ છે, પુરુષોત્તમ નારાયણને એમણે સર્વાંગી રાખેલા છે. એટલે આપણા માટે ધ્યાનની મૂર્તિ એ છે. એમ કરીને હું કાંઈ નથી, જે કાંઈ છે તું છું, હું અક્ષર બ્રહ્મ છું, અક્ષર બ્રહ્મ છું, અક્ષર બ્રહ્મ છું. બસ પહેલી 1 મિનિટથી શરૂઆત કરજો ને, અને 10 મિનિટ સુધી પહોંચો ને તો અંદર અનુભવ થવા મળશે. તો ખરેખર કહું છું, આપણા રસ્તે ચાલ્યા નથી એટલે ખ્યાલ નથી આવતો. સ્વામીજીએ બહુ કહ્યું છે. તો ખૂબ આનંદ થયો. 1:34 થઈ, 26 મિનિટ બાકી રહી. પણ બધા આવ્યા, ખૂબ આનંદ થયો. હવે આપણે કાર્યકર્તાની ત્યાગ સ્વામી કહીને એક મિટિંગ કરવી છે. દ્વિશતાબ્દી મહોત્સવ આપણે કેવી રીતે ઉજવવો. ત્યાગ સ્વામીઓ સૂચનો બધા 5-10 હસતા બહુ સરસ કર્યા છે. સંત સ્વામી, શ્રુતિ સ્વામી, દાસ સ્વામીની ગોષ્ઠી અદ્ભુત હતી. આનંદ સ્વામીનો લાભ લેવાનો હતો, પણ હવે ફરીવાર આપણે કાર્યકર્તાની એક આવી શિબિર મિટિંગ કરીને બોડી બનાવી દઈએ અને કેવો કાર્યક્રમ કરવો છે નક્કી કરી નાખીએ. બરાબર ને? બધાની હાજરીમાં આપણે બધા હાથે દોડવાનું છે. સ્વામીજીની યોજના બધા હાથે દોડીશું ને એ બધી યોજના પાર થઈ જવાની છે, પૂરી થઈ જવાની છે. આ બી આ જે કહીને 5000 કુટુંબની એમાંય હાથે જ દોડવાનું, તો મહારાજ આપણને એ પણ કરાવી દેશે. કારણ કે આત્મીયતા, સુહૃદ ભાવ એ પ્રાણ છે. ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ બોલ્યા, પ્રીતમમાં કહ્યું, સુહૃદ ભાવ અમારો પ્રાણ છે. અને જે ભક્તો સુહૃદ ભાવ રાખશે અમારો પ્રાણ થશે. આપણે તો કેટલા નસીબદાર છે, કેટલા ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણના પ્રાણ બનવાના છીએ આપણે. આજે એ સંકલ્પ કરવો છે આપણે. બહુ મોટી વાત છે આ. આમ જોવા જઈએ તો ગજા બહારની વાત છે, પણ સ્વામીજી આપણા પક્ષે છે ને એટલે ગજા બહારની નથી. ગુણાતીતાન સાંઈની વાતના આધારે, બરાબર ને? ભગવાનને સંત આપણા પક્ષે છે, આપણો જયવારો જ છે. પણ એક જ વાત, છેલ્લી વાત, હો, કોઈની માથાકૂટમાં નથી પડવું, ક્યારેય નહીં. નો નેગેટિવિટી. આ સિદ્ધાંત છે. કોઈની એ નહીં. જેને જે કરવું એ બધી છૂટ છે. આપણને છૂટ નથી બીજાની વાત કરવાની. આપણે સંબંધથી જીવવું છે. બસ મહારાજનો છે. કાલે પરમ દિવસે સંત સ્વામી જુનાગઢના સંતો પધાર્યા હતા. એક્સ કોઠારીને હરિપ્રકાશ સ્વામી લઈને આવ્યા હતા. સ્વામીજીને એટલું બધું સંભાળતા હતા, એટલા બધા સંભાળતા હતા કે સ્વામીજીના ભક્તો કે અમારામાં તો મંદિરમાં અમારું અમે ઉત્સવ કર્યા હતા કે સ્વામીજીના સેવકો તરફ જ નજર કરી. બધાને એટલી બધી સેવા કરે. ફિઝિકલ એવું નહીં કે પૈસા ધનથી બી સેવા કરે. એ સ્વામીજીની ટ્રેનિંગ છે. મારે તમારે એનું સંભાળવાનું છે. સ્વામીજી ક્યારેક કોઈનું જોયું નથી. બધાનું બધું જ ખબર હોવા છતાંય કોઈને કંઈ સૂચન નથી કર્યું આ પુરુષે. વિચારીએ આપણે, વિચારીએ.
તો આપણે આજે એ ઠરાવ પહેલો પાક્કો એ કરવાનો છે કે મારે કોઈના તરફ કોઈનું નેગેટિવિટીમાં જવું નથી, બોલવું નથી, વિચારવું નથી, સાંભળવું નથી. એટલે પેલા સંકલ્પો ભેગો આ સંકલ્પ બહુ પાકો રાખજો. મહારાજ સ્વામી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કારણ કે શાસ્ત્રીજીનો પ્રાગે કેવો સ્વામી આમ કૂદતા હોય, ના કૂદતા હોય? હે ત્યાગ સ્વામી, દાસ સ્વામી, સ્વામીને કેટલો બધો ઉમંગ હોય. હા 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 હા. ભલે સ્વામીજી દીક્ષા બાપા પાસે લીધી, પણ શાસ્ત્રીવાદનું નામ બોલે ને સ્વામી આમ ખીલી ઉઠે. હા, એ દર્શન જુદું હતું. આ દાસ સ્વામીને 18 વખત કહ્યું છે, તમે વિચાર તો કરો. એ અત્યારે જે સ્ટેજ ઉપર છે ને લેવલ, એનો જ સ્લેબ હતો. 18 વખત હાથ પકડીને કહ્યું બાપાને શાસ્ત્રીવાદ અહીં પધરાવા છે કે આપણે. હા હા હા. એ દુનિયાને બતાવવા નહીં, મારા તમારા માટે પધરાયા છે. એણે મારા તમારા માટે પધરાયા છે. આપણે એ વાતને લઈને દોડવું છે. એટલે મહારાજ સ્વામી શાસ્ત્રીવાદ યોગીજી મહારાજ અને ગુરુ સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં અને વડીલ સંતોના શ્રી ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે. દાસ સ્વામી, ત્યાગ સ્વામી, સંત સ્વામી, પ્રાદેશિક સંતો સૌના ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે કે આમ સૌ માટે એવી પ્રાર્થના કરજો કે આવતે વર્ષે દ્વિશતાબ્દી મહોત્સવ બહુ રંગે ચંગે ઉજવાય. કહેતા અમારો એક અદ્ભુત સંબંધ સ્વામીજી સાથે થઈ જાય, અંદરથી ઠરાવ પાકો થઈ જાય, એક સ્વામીજીના થઈને જ જીવવું છે બસ. આવો જેમ સ્વામીજીનો મૂળભૂત સંકલ્પ તો ધરતી પર આવ્યા, મંદિરો બાંધવા નહીં આવ્યા. ઉપાસના માટે બાંધ્યા છે, બાંધવાના છે આપણે, પણ મૂળ તો આ હતું કે કેવળ ભગવાનને સંતના થઈને જીવીએ બસ. જીવનમાં પહેલું સ્થાન એનું હોય. શાસ્ત્રીમાના યોગી બાપાના વખતમાં કાકાજી ને પપ્પાજી એવું જીવ્યા. હો, કબૂલ કરવું પડે. એવો એક સમાજ તૈયાર થાય. સાહેબ દાદા એવું જીવ્યા, જુઓ તો. સ્વામીજી કેવળ બાપાના થઈને જુઓ. તો આપણે એ રસ્તે દોડવાનું છે. એ સંતોને અને મહારાજ સ્વામીની પ્રાર્થના છે, અમને સૌને એવા બળબુદ્ધિને શક્તિ આપો અને અમને સૌને એવી પ્રેરણા કરો કે જીવનમાં પહેલું સ્થાન અમારું હરિધામનું સંતોનું રહે. એવા બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.